રોજ કે છે પિયર ચાલી જાય પિયર, આશા મને આશામાં જીવાડે છે. જા આજે હું આવી જ રીતે બોલી શકીશ આ પત્ની માની એટલે હું તમને કહું આ પત્ની કેવી રીતે આવી એ પણ હું તમને કહું છું. પહેલા મને એ કહો તમને સ્વિમિંગ આવડે? મેં કહું ભાઈ મારે સ્વિમિંગ નથી કરવું, અમારે બંને બોટિંગ કરવું છે. મને કે હું સમજી ગયો પણ આ બેન જો બોટમાં બેસશે તો પાછા તો તમારે તરીને જ આવવું પડશે ને. હવે સુશીલા સમજે ને બગડે ને એ પહેલા જ મેં એનો હાથ પકડ્યો. મેં કહું ચાલ આપણે નથી કરવું જવા દે એમ કરીને ને સામે પ્રાણી ઘરમાં લઈ ગયો. ઝૂ પ્રાણી ઘર. હવે જેવા અમે પ્રાણી ઘરમાં દાખલ થયા ને ઓહો લોકો પ્રાણીઓને આમ જુએ ને પ્રાણીઓ બધા અમને જોવા લાગ્યા. એમાં એક ચિમ્પાન્ઝીનું પાંજરું હતું. એ ચિમ્પાન્ઝી તો સુશીલાને જોઈને એવો ગેલમાં આવી ગયો તે ચીચિયારીઓ પાડવા માંડ્યો અને સુશીલા પણ એને જોઈને ખુશ થઈ ગઈ. ને એમાં ચિમ્પાન્ઝી બગડ્યો. એને સુશીલાનો હાથ પકડી લીધો. સુશીલાએ ચીસા ચીસ કરી મૂકી, ભાગા ભાગ થઈ ગઈ અને હું દોડ્યો એને બચાવવા તો સાલા ચિમ્પાન્ઝીએ ધડ દઈને એક મુક્કો મારા નાક પર મારી દીધો. હું ફંગોળાઈને 10 ફૂટ દૂર પડ્યો અને એક બોધપાઠ હું શીખી ગયો સાહેબ, બે પ્રાણીઓના ઝઘડામાં આપણે પડીએ તો આવી હાલત